નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ તાલુકા પંચાયત સામે આવેલ પીડબ્લ્યુડીના કમ્પાઉન્ડમાં આવેલ કોમ્યુનિટી હોલમાં રાત્રિના 3 વાગ્યા દરમિયાન આગ લાગી। આ કોમ્યુનિટી હોલમાં આમોદ તાલુકા પંચાયત દ્વારા જૂનો રેકોર્ડ મૂકવામાં આવેલો હતો, જે બળીને ખાખ થઈ ગયેલ નજરે પડતો હતો। કોમ્યુનિટી હોલમાં વીજ જોડાણ ન હોવા છતાં આગ લાગી કે પછી શું થયું તે અકબંધ છે। આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી સ્થળ મુલાકાત લેતા જણાવેલ કે આગ લાગેલની તપાસ કરવામાં આવશે અને કસૂરવારની સખ્તની સખ્ત સજા કરવામાં આવશે। આમોદ શહેરમાં આગ લાગતા આગને ઓલવવા માટે આમોદ નગરપાલિકા પાસે સરકાર દ્વારા અપાયેલ ફાયર ફાઇટર છે, પરંતુ એ ફાયર ફાઇટર શોભાના ગાંઠિયા સમાન રહે છે। જ્યારે પણ આગ લાગે ત્યારે નગરપાલિકાના ફાયર ફાઇટરમાં કંઈક ને કંઈક ખામી સર્જાયેલ હોય છે। જો નગરપાલિકાનું ફાયર ફાઇટર ચાલુ હોત તો આ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં વધુ નુકસાન થતું અટકી જતું। જ્યારે પણ આમોદ શહેરમાં આગ લાગે ત્યારે જંબુસર નગરપાલિકા કે કરજણ નગરપાલિકાથી ફાયર ફાઇટર આવતું હોય છે, પરંતુ આમોદ નગરપાલિકાની સરકાર દ્વારા અપાયેલ ફાયર ફાઇટરને ખર્ચ કરી શકતા નથી। બ્યુરો ચીફ મકસૂદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। રાતના 3 થી 4ના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાક થઈ ગયા છે। એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈ જાણી બૂજીને આ આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે। તો આ વિષયમાં અમે એટલું કહેવા માગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખત ને સખત કાર્યવાહી કરવામાં આવશે। સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું, એમાં કોઈ મિનમેક નથી। તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે, સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ।